વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આખરે હવે ચૈતર વસાવાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને ટૂંક સમયમાં કદાચ હવે ચૈતર વસાવા જેલની બહાર પણ આવી શકે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી એક મહિલા જેની સાથે બાળક હતું તે પહેલા જ જામીન ઉપર મુક્ત હતી। ત્યારબાદ અન્ય 5 લોકોને પણ જામીન મળી ચૂક્યા છે અને હવે ચૈતર વસાવા સાથે જેટલા લોકો બાકી હતા તેમના માટેની જામીન અરજી અને જે સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે તે સજા ઉપર સ્ટે મૂકવા માટે ચૈતર વસાવા હાઈકોર્ટ પહોંચ્યા હતા। હાઈકોર્ટમાં તેમણે આ જામીન અરજી અને સ્ટે મૂકવા માટેની અરજી દાખલ કરી છે। હવે આ સમગ્ર મામલે 5 તારીખે સુનાવણી થવાની છે। 5 તારીખે પહેલી સુનાવણી થશે અને ત્યારે ખબર પડશે કે શું ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ, શું ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે કે કેમ। 5 તારીખ ખૂબ જ મહત્વનો દિવસ રહેવાનો છે, કારણ કે આ દિવસે ચૈતર વસાવાને જામીન મળશે કે કેમ તેના વિશે પહેલી સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। હવે ચૈતર વસાવાનું બહાર આવવું અને જે સજા ફટકારવામાં આવી છે, જે સેશન્સ કોર્ટનો ચુકાદો છે તેના ઉપર સ્ટે લાગવો કેમ આટલો જરૂરી છે તે પણ ખૂબ જ મહત્વની બાબત છે। ટૂંક સમયમાં ચોમાસું સત્ર વિધાનસભાનું જે શરૂ થવાનું છે, જો બની શકે છે કે કદાચ આ જે ચોમાસું સત્ર છે ત્યાં એ પ્રકારેની વાત કરવામાં આવે, કારણ કે ચૈતર વસાવાને 2 વર્ષ કે 2 વર્ષથી વધુની જે સજાનું પ્રાવધાન છે તેની હેઠળ તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે। એટલે ચોમાસું સત્રમાં ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે। જો ચૈતર વસાવાએ આ ધારાસભ્ય પદ હજુ સાચવી રાખવું હોય તો જે જૂનો ચુકાદો છે સેશન્સ કોર્ટનો તેના ઉપર સ્ટે મુકાવવો ખૂબ જ જરૂરી છે। જો તેના પર સ્ટે લાગે ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલાં તો ચોમાસું સત્રમાં ચૈતર વસાવા પણ ભાગ લઈ શકે અને જે આદિવાસીઓના મુદ્દા છે, જે દેડિયાપાડાના મુદ્દા છે તે વિધાનસભા સુધી પહોંચાડી શકે। પરંતુ જો એમાં સ્ટે નહીં લાગે, ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે તો પછી જે મુદ્દા છે તેને લઈને ચૈતર વસાવા વિધાનસભા સુધી જઈ શકશે નહીં। એટલે સૌથી વધારે મહત્વનું છે કે શા માટે ચૈતર વસાવાનું બહાર આવવું અને તેમનું જામીન મળવી એ તો મહત્વનું છે જ, પરંતુ સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે લાગવો પણ મહત્વનો છે। હવે આ સમગ્ર બાબતે 5 તારીખે સુનાવણી થવાની છે। 5 તારીખે જોવું રહેશે કે શું ચૈતર વસાવાને સ્ટે મળે છે કે કેમ, કે પછી હજુય તેમની આ જેલવાસ છે એ જેલવાસ લાંબો ભોગવવો પડે છે। આમ તો સામાન્ય રીતે જોઈએ તો ચૈતર વસાવાને જ્યારે જેલવાસ ભોગવવો પડે છે ત્યારે એમને આવનારી ચૂંટણીમાં ફાયદો થતો જોવા મળે છે। 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક છે, એવામાં ચૈતર વસાવા જેટલો સમય અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે, શું તેની અસર 2027ની ચૂંટણીમાં ચૈતર વસાવાને થાય છે એ જોવું રહ્યું। પરંતુ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે ખૂબ જ મહત્વના છે, કારણ કે 5 તારીખે સુનાવણી થવાની છે ને આ 5 તારીખે ખબર પડશે કે ચૈતર વસાવા બહાર આવી શકે છે કે કેમ અને તેમનું ધારાસભ્ય પદ રહેશે કે કેમ। આખા સમાચાર અને માહિતી બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, ચૈતર વસાવાને જે સજા ફટકારવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।